નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરી। રાજ્યભરમાં દિવસે ને દિવસે કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ગુજરાત જાણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે। તો વધતી જતી ગરમીના કારણે લોકોને લૂ, હીટવેવ, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। તો સાથે જ આ વધતી જતી ગરમીના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતનું અગનભઠ્ઠી બનવા પાછળનું કારણ જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। ત્યારે સૌપ્રથમ ગાંધીનગરની જનતા પાસેથી જાણીએ કે તેઓ આ વધતી જતી ગરમી પાછળ તેમના શું મંતવ્યો જણાવે છે। ગુજરાતની અંદર કાળઝાળ ગરમી વધી રહી છે। ગરમીનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં 19 લોકોના અલગ અલગ ગરમીના કારણે મૃત્યુ થયાના ઘટનાક્રમ બન્યો છે। એટલું જ નહીં, હાર્ટ એટેકની પણ ઘટનાઓ વધી ગઈ છે। જોકે આ ગરમી વધવાનું મુખ્ય કારણ શું તે આપણે ગાંધીનગરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી વચ્ચે ઉપસ્થિત છે। તે મંતવ્ય સાથેના સીધા સંવાદમાં ગરમીનું વધવાનું મુખ્ય કારણ શું તે અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કરશે। ગરમી કયા કારણોસર વધી રહી છે ગાંધીનગરની અંદર? ગરમી વધવાનું કારણ ગાંધીનગર શહેરમાં ઘણા દુષ્કાળના કારણ અત્યારે હાલમાં એવું છે કે શહેરીકરણ વધતું જવાથી અને ગામડાનું પબ્લિક શહેરમાં વધવાથી એના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને સતત દરેક પ્રાઇવેટ ગણો કે સરકારી ઘણી જગ્યાએ એસી હોવાથી એસીના વેચાણ પણ વધી ગયું છે। એના કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। જે બિલકુલ આ સિવાય તમે કયું કારણ બીજું કરી શકો? જેમ કે વૃક્ષો કપાઈ ગયા છે, ગ્રીન સિટીની ઓળખ ખૂબ થઈ ગઈ છે। સતત વૃક્ષો ઓછા થઈ ગયા, કાપી નાખવામાં આવે છે અને સતત ગાંધીનગરમાં રોડ ડામરના કારણે પણ રોડ વધારો હોવાથી એના કારણે પણ ગરમીનું પ્રમાણ વધુ હોય છે। જે બિલકુલ સતત વૃક્ષોનું પણ નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે, એના કારણે પણ આ ઘટના ગરમીનું વધવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બીજા અન્ય એક પ્રબુદ્ધ નાગરિક આપણી વચ્ચે ઉપસ્થિત છે। ગરમી કયા કારણોસર વધી રહી છે? વૃક્ષારોપણ કાર્યક્રમો મોટા પ્રમાણમાં થાય તે જરૂરી છે। હાલ વૃક્ષારોપણ એ આપણા માટે ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે, કેમ કે આજે જે ગરમી છે, પાછલા વર્ષોમાં આટલી ગરમી નથી। આજે ગરમી કેમ વધી રહી છે? તો આપણે પોતે, હું નાગરિક છું તો મારે પોતે વૃક્ષો વાવવા જોઈએ અને બીજાને પણ સલાહ આપવી જોઈએ કે તમે પણ 2 વૃક્ષો વાવો અને આપણી આજુબાજુ હરિયાળી કરીએ, તો જ આપણે સ્વચ્છતા અને સુંદરતા અને આ ગરમીથી રાહત મેળવી શકીશું અને આપણે સુંદર શહેર બનાવી શકીશું। વૃક્ષો વાવવા જોઈએ તેવો સુંદર મેસેજ આ નાગરિક તરફથી મળ્યો છે। અન્ય એક નાગરિક આપણી વચ્ચે ઉપસ્થિત છે। ગરમી કયા કારણોસર ગાંધીનગરમાં હીટ પકડી રહી છે? ગ્લોબલ વોર્મિંગના કારણે તેમજ ઝાડ કપાઈ જવાના કારણે વાતાવરણ ખોરવાયું છે અને પર્યાવરણને નુકસાન થયું છે। માટે વૃક્ષો વાવવા જોઈએ જેથી ઓઝોન વાયુનું સ્તર ઓછું થાય અને એક જાતનો જે ઓક્સિજન છે એનું પ્રમાણ વધે અને વાતાવરણ એકદમ જે 21% જે ઓક્સિજન એના કરતાં પણ પ્રમાણ વધે અને આજે આ લોકોને જે હીટ વેવ્સના પ્રોબ્લેમ થઈ રહ્યા એ હીટ વેવ્સના પ્રોબ્લેમ દૂર થાય અને એક રૂમ ટેમ્પરેચર આપણું જે 33 ડિગ્રી હોય છે એમાં આપણે પાછા પરત ફરીએ એવી મારી ઈચ્છા છે। જે બિલકુલ ડિગ્રી સાચવવા માટે વૃક્ષોનું આપણે વાવેતર કરવું જોઈએ। અન્ય એક નાગરિક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આ કયા કારણોસર ગાંધીનગરની અંદર ગરમી વધી રહી છે, આપ શું માનો છો? ક્લાઇમેટ ચેન્જનું પણ કારણ છે, સ્થાનિક હવામાન પણ જવાબદાર। સ્થાનિક હવામાનની પરિસ્થિતિ બદલાઈ છે, જંગલો ઘટે છે, શહેરીકરણ વધ્યું છે, એ રીતનું આ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે। આ ગરમી આ વર્ષનો તો છે ને ઇતિહાસમાં આટલી પહેલી વાર ગરમી થઈ છે, કેમ કે માણસને સવારે 10 વાગ્યા પછી ધજાડી રહી છે અને પશુ પંખીને તો ઓર પણ ધજાડી રહી છે। જે બિલકુલ પશુ પંખીને પણ દઝાડતી આ ગરમી રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। જો કે આવનાર સમયમાં આપણે પણ સૌ એક સંકલ્પ કરીએ અને વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ, તો જ આવનારી પેઢી આવી ગરમીથી બચી શકશે તેવો પ્રબુદ્ધ નાગરિકો તરફથી એક મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આપણે હવે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે આ વધતી જતી ગરમી પાછળ તેઓ કોને કારણભૂત માને છે। ગરમી એ નાગરિકોને તોબા પુકારી દીધી છે અને વડોદરાની ગરમી એટલે વડોદરામાં રેકોર્ડ બ્રેક ગરમી 46 તાપમાન પાર કરી ચૂક્યું અને વડોદરા શહેરમાં ઠેર ઠેર એનજીઓ છાશ, પાણી, બાફલાની વ્યવસ્થા કરી રહી છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે
કે ગરમી પોતાની ગરમી બતાવી રહી છે અને નાગરિકો રોજિંદા કામે નીકળી રહ્યા છે, ત્યારે ગરમીને માત આપવા શું કરવું જોઈએ? મંતવ્ય નાગરિકોના મંતવ્ય લેવા પહોંચ્યું છે, ત્યારે આપણે પ્રથમ એક નાગરિકને પૂછીશું, શું કહો છો? ગરમી પોતાની ગરમી બતાવી રહી છે, ગરમી વધવા પાછળનું કારણ શું? ગરમી વધવા પાછળનું કારણ અત્યારે જે આપણે ગ્લોબલ વોર્મિંગ છે, જે આપણે વૃક્ષોનો નાશ કરીએ છીએ અને આ ઈંટોના અને સિમેન્ટના જે કોન્ક્રીટના આપણે જે બધું બિલ્ડિંગો બનાવી છે એના હિસાબે મારું મંતવ્ય છે કે ગરમી વધી રહી છે. આપણે આના ઉપાય માટે એવું કરી શકીએ કે વૃક્ષો વાવીએ અને પાણીનું જતન કરીએ તો ગરમી ઓછી થઈ શકે. એટલે કહેવામાં આવી રહ્યું છે કે આવતા નથી અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા થઈ ગયા, એના લીધે ગરમી વધી છે. એક મહિલાને પૂછીશું, શું કહો છો? ગરમી ગરમી બતાવી રહી છે. ગરમીને કારણે અમારું બજેટ પણ વધી ગયું છે, કારણ કે ઠેર ઠેર એસી થઈ ગયા છે, કોમર્શિયલ પણ એસી થઈ ગયા છે. એના કારણે અમારે ઘરમાં પણ ખર્ચાનો પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને એટલા માટે વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ. જે વૃક્ષ કાપી રહ્યા છે બહુ જ ખોટું થઈ રહ્યું છે આપણા માટે. એટલે મહિલા કહી રહી છે કે ગરમી તો ગરમી બતાવી રહી છે, પરંતુ હવે વીજળીમાં પણ બિલમાં બઢોતરી, એટલે વીજળી બિલ પણ ગરમ થઈ રહ્યા છે. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહેશો? ગરમી ગરમી બતાવી રહી છે અને વડોદરામાં રેકોર્ડ બ્રેક 46 ડિગ્રી તાપમાન પહોંચ્યું. બહુ સાચી વાત છે. જે રીતે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી ડે બાય ડે જે વધતી જાય છે અને આ સિમેન્ટના જે કોન્ક્રીટ જંગલો થાય છે એના કારણે, અને વધારે પડતો આપણે જે પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ અને એ જમીનમાં પાણી નથી જતું અને આપણે કોઈ બી ઝાડ નથી ઉગાડતા, અને એના કારણસર જે બી આ ગ્લોબલ વોર્મિંગના પ્રમાણે ગરમીનો વધારો થાય છે. સામાન્ય માણસો હોય કે કુટુંબમાં, એ લોકોને બી ઘરે એસી પહેલાં હતા નહીં અને હવે ગરમીના અસહ્ય ત્રાસથી લઈને કુલરો, ડેઝર્ટ કુલરથી લઈને એસી બધા કરતા કે એમાં એની એસીની જેટલી ગરમી હોય છે કે બહારના તાપમાનને એટલો બધો હાઈ કરે છે કે આજે 90% ઘરોમાં એવું થઈ ગયું હશે કે ઘરે ઘરે 4-5 એસી તો મિનિમમ થઈ ગયા. સામાન્ય મધ્યમ વર્ગના માણસોને બી, દુબઈથી બી ખરાબ વાતાવરણ અહીંયા આગળ થતું જાય છે. તો એને બચાવવા માટે આપણે એવું 100% કરવું જોઈએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. બને ત્યાં લગીને કોન્ક્રીટના જંગલો તો રહેવાના છે, વસ્તી વધે છે એટલે, પણ એના કારણે જેટલી પબ્લિક છે આપણે બરોડાની જેટલી, એ લોકોએ રોજ એકાદ દિવસે બી ઘર દીઠ એક ઝાડ ઉગાડવું જોઈએ કે નજીકના ભવિષ્યમાં આવતા ફ્યુચર્સમાં આપણા છોકરાઓને આનાથી બચાવી શકાશે. બાકી આ જે રીતે ચાલે છે એમાં તો હિમાલય બી આગલા 10 વર્ષમાં ઓગળી જશે અને સેમ વસ્તુ અહીંયા 50 થી 60 ડિગ્રી જેટલો ટેમ્પરેચર થશે. આપણા છોકરાઓને આપણી જનરેશન બચાવી હશે તો આ કામ 100% કરવું પડશે. ખૂબ જ સરસ વાત કરી છે કે ભવિષ્યમાં તાપમાન 50 ડિગ્રી 60 ડિગ્રી પહોંચી શકે છે. વૃક્ષ વાવવા જોઈએ અને મહત્વની બાબત છે, વિકાસના નામે વોલ ટુ વોલ રોડ કર્યા અને એના લીધે જમીનમાં પાણી નથી જતું, એટલે જમીન પણ તપી રહી છે. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? વડોદરામાં તાપમાન 46 ડિગ્રી પહોંચ્યું અને 9 થી વધુ લોકોના તો હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. શું કહેશો? મારા હિસાબે વન પર્યાવરણનો વિનાશ, વધતું જતું શહેરીકરણ અને વન પર્યાવરણ અને વિકાસની વચ્ચે જે સંતુલન છે એ આપણે મેન્ટેન નથી કરી રહ્યા. એને હિસાબે આ બધી, અને બીજું શહેરીકરણ હિસાબે કોન્ક્રીટનું જંગલમાં બધું રૂપાંતર થઈ રહ્યું છે શહેરોમાં, અને ગરમી દિવસે દિવસે વધતી જાય છે. એ આવતા દિવસોમાં સારી નિશાની નથી. આવતી પેઢી બી આપણને, જો આપણે અત્યારથી નહીં ચેતીશું તો આવતી પેઢીને તો આપણાથી આનાથી વધારે અસહ્ય પીડા ગરમી માટે ભોગવવી પડશે. બહુ જ સરસ વાત કરી. પર્યાવરણ અને શહેર વચ્ચે સંતુલન નથી રહ્યું, એટલે કહી શકાય કે જે જંગલ અને શહેર વચ્ચે જે સંતુલન હોવું જોઈએ, જે વૃક્ષોની મર્યાદા હોવી જોઈએ, એના કરતા બિલ્ડિંગો વધી ગયા એટલે ગરમી વધી રહી છે. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? ગરમી ગરમી બતાવી રહી છે. ગરમી ચોક્કસ બહુ જ વધી રહી છે. આટલી ગરમી તો આટલા વર્ષોમાં ક્યારેય જોઈ નથી. અત્યારે દરેક ઘરમાં લોકો મની પ્લાન્ટ વાવે છે, પણ ઘરની બહાર ઝાડ વાવતા નથી. મની પ્લાન્ટનું એના માટે મહત્વ વધારે, પણ જે આપણે લીમડો અને પીપળો છે એ લોકો કાપતા જાય છે, ઘરમાં મની પ્લાન્ટ ઉગાડતા જાય છે. એના કરતાં તમે જો આપણો લીમડો પીપળો એવું વાવો તો એનાથી છાયા મળે ને એનાથી તમારા વાતાવરણ બી બચાવી શકશો. બહુ સરસ વાત કરી કે લોકો મની પ્લાન્ટ
એટલે ઘરમાં પૈસા આવે એટલે મની પ્લાન્ટ લગાવે છે, પરંતુ લીમડો અને પીપળો જે ઘરને અને કુટુંબને છાંયડો આપે છે એવા ઝાડ નથી રોપતા, એટલે ગરમી વધી રહી છે. આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? ગરમી બતાવી રહી છે અને મનુષ્ય ઠંડો થતો જાય છે, કારણ કે ઝાડા, ઉલટી, હાર્ટ એટેક જેવા કેસો, રોગોમાં વધારો થયો છે. મહદઅંશે તો આપણે પોતે જાતે જ જવાબદાર છે. કોન્ક્રીટ પણ મેં જ બનાવ્યું છે, વોલ ટુ વોલ કાર્પેટ પણ મેં કર્યું છે, પરકોરેશન વોલ હું નથી બનાવતો, ઝાડ હું નથી વાવતો, અને હવે હું ફરિયાદ કરું તો હું કેટલો સાચો કહેવાઉં, આવું મારું માનવું છે. એટલે હું મારી જાતે શું કરી શકું? ગરમીનું કામ કરશે તો હું મારી જાતે મારું વાહન મેં બદલી નાખ્યું છે. હું ઇલેક્ટ્રિક વાહન પર છું, મારા ઘરે સોલાર છે અને જરૂર પૂરતું એસી ચલાવું છું, કેમ કે એના વગર રહેવાતું નથી. પણ એ સિવાય ઘરની આજુબાજુ જે ઝાડ છે, વાવીશું ક્યારે, ઉગા મોટા ક્યારે થશે, પણ જે છે એ ઝાડોનું જતન નથી થતું. કેમ કે અહીંયા પણ એક ઝાડ છે, એને કોઈ પાણી આપે છે કે કેમ મને ખબર નથી, પણ એને પાણી આપવા જોઈએ. સાથે નવા ઝાડ હોવો તો સારો જ વિષય છે. અને ભારતીય વિચારધારા હું એવું માનું છું કે આપણે કોઈને કરતા નથી રોકતા, છૂટ આપીએ છીએ બધાને, જેને જે કરવું હોય. તો એ છૂટ આપણે આપણી જાતને આપવી જોઈએ, અને જે લોકો નથી કરતા ને એ કરવાનું શરૂ કરવું જોઈએ. એટલે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ એવું ઇંગ્લિશમાં કહેવત છે. હું જ પોતે એ ધ્યાન નહીં રાખું તો આ એ સવારથી નસકોરી ફૂટી જમાય, એવી રીતે નસકોરીઓ ફૂટ્યા કરશે, લોહી નીકળ્યા કરશે. મને એવું યાદ છે બાળપણમાં ઉનાળાના વેકેશનમાં સ્કૂલમાં રજા પડે અને રમતા હતા ત્યારે લગભગ દર ઉનાળામાં 1 કે 2 વખત નસકોરી ફૂટતી હતી. એના પછી વર્ષો પછી મારી નસકોરી આજે ફૂટી છે. એટલે તમે જેવું કીધું કે ગરમીનું કામ કરે છે, હું એવું કહીશ, ગરમી એની ગરમી કરતાં વધારે ગરમી બતાડી રહી છે. ખૂબ જ સુંદર વાત કરી કે ગરમી એની ગરમી કરતાં વધારે ગરમી બતાવી રહી છે, અને એમને કીધું છે ચેરિટી પોતાનાથી શરૂ કરો. મંતવ્ય ન્યૂઝે વડોદરામાં વૃક્ષો વાવ્યા, પર્યાવરણનું જતન કર્યું અને અનેક જગ્યાએ આ જે વૃક્ષો નાગરિકોને છાંયડો આપી રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ આપણે સુરેન્દ્રનગરની જનતા પાસેથી જાણીએ કે તેમના મતે આ વધતી જતી ગરમી પાછળનું કારણ શું છે. જ્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો કે જે આખા ગુજરાતની અંદર તાપમાનની અંદર પહેલા નંબર પર છે, જ્યારે છેલ્લા 3 દિવસથી 45 ડિગ્રી તાપમાન વધીને જ્યારે અત્યારે હાલ આજે 46 ડિગ્રીની આજુબાજુમાં તાપમાન છે, ત્યારે ખાસ વાત કરવા જઈશું તો સુરેન્દ્રનગરની અંદર અને ગુજરાતની અંદર સતત જે તાપમાન વધી રહ્યું છે એના મુખ્ય કારણો શું છે, જેના કારણે તાપમાન વધી રહ્યું છે. તો આવો સુરેન્દ્રનગર વાસીઓને મળીશું. બીજી વાત કરવા જઈએ તો ખાસ સુરેન્દ્રનગરની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણું સુરેન્દ્રનગર શહેર અને જિલ્લો તાપમાનમાં વધુ હોય છે, તો આ તાપમાન વધવાનું કારણ શું કહેશો? તાપમાન વધવાનું કારણ કે અહીંયા સુરેન્દ્રનગર સિટી છેલ્લા ઘણા વર્ષોથી 1 નંબર ઉપર જ્યારે આવે ને જ્યારે ગરમી હોય ત્યારે જ વધારે પડતી અહીંયા સુરેન્દ્રનગરનો પહેલો નંબર આવે છે. આ સુરેન્દ્રનગરનો ખાણ ખનીજ વિસ્તાર એટલો બધો હદ વગરનો એ લોકોએ ખાણ ખનીજ કરે છે, એને હિસાબે પણ આવું બની શકે છે. એ ખાસ જે ખનન થઈ રહ્યું છે એના હિસાબે આવું થાય છે. ખાસ વાત કરવા જઈએ તો જે સતત તાપમાન વધે છે, આ તાપમાન વધવાનું કારણ શું છે? એના કારણે હાલ સતત છેલ્લા 3-4 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લો અને ગુજરાતમાં પણ ખાસ કરીને તાપમાન વધી રહ્યું છે, તો શું કહેશે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લો આમ તો ખડ પાણીને ખાખરા, પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ને સતત જે આ સિમેન્ટના કોન્ક્રીટો, અત્યારે સિમેન્ટના જે જંગલો થઈ રહ્યા છે, ઝાડવા અને વૃક્ષોનું દિન પ્રતિદિન જે નિકંદન કરતા જઈ રહ્યા છે, એના કારણે અત્યારે આ તાપમાન વધવાનું કારણ છે. બીજું મોટું કારણ એ છે કે જે અહીંની ખનનની જે પ્રક્રિયા છે, જેના કારણે સતત ને સતત જે પૃથ્વીનો પેટાળનો જે તાપમાન છે એ સતત ને સતત બહાર આવી રહ્યો છે. આના કારણે સતત સુરેન્દ્રનગરનું ટેમ્પરેચર વધતું જાય છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ વાત કરવા જઈએ તો આપણી સાથે એક માલધારી સમાજના પણ વિયાભાઈ છે, કે આપણે વાત કરવા જઈએ માલધારી સમાજને ખાસ કરીને જે આ તાપમાન સતત વધી રહ્યું છે, ત્યારે શું કહેશો? આ તાપમાન શા કારણથી વધી રહ્યું છે અને ખાસ કરીને માલધારીઓને શું અગવડતા પડે છે અને આના માટે શું કરવું જોઈએ? અત્યારે આમ જોઈએ તો અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે જે આપણે બરફના જે ગ્લેશિયરો છે
જે ઓગળી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગને કારણે અત્યારે કોઈ પણ વ્યક્તિ દરેકને ઘરે ઘરે એસીની જરૂર છે, પણ કોઈ એક ઝાડવું લગાડવા માટે તૈયાર નથી. જેમ અમારા માલધારી સમાજ તો વગડે રખડતો બગડતો અને વિચારતાનો વિમુક્ત જાતિ જે દરેક સીમની અંદર હરતો ફરતો હોય છે, એમના માલને પાણીની તેમજ એને ઓલા જેવું છે કે આ ગરમીના કારણે એ માલ પણ ઓલા જેવું છે કે મરી રહ્યો છે. અને પ્લસમાં એમ છતાં માલધારીઓને દિન રાત એટલી બધી તકલીફ પડે છે કે જેથી કરીને અત્યારે એમને સવારના 12 વાગે એટલે એટલી બધી હાઈ ગરમી થઈ જાય છે, જે 42-46 ડિગ્રીએ પહોંચી જાય છે. તો એમને છાયા માટે થઈ અને ગમે એ જગ્યાએ આશરો લેવો પડે છે અને 4 વાગ્યા પછી જ ઈવડે લોકો એમનો માલ ઢોર ચરાવવા માટે જતા હોય છે. પણ એ સમયની અંદર અમને એવી તકલીફ પડે છે કે જે અમારો ચરાવવાનો ટાઈમ છે એ બિલકુલ ઓછો હોય છે. સવારે 2-3 કલાક અને સાંજે 2-3 કલાક, એમાં પશુને પૂરતો ચારો પણ ચરવા મળતો નથી. અને આ 46-48 ડિગ્રીએ જે સુરેન્દ્રનગરનું હાઈ લેવલે પહોંચી ગયેલું જે તાપમાન છે એ અત્યારે બે રોકટોક અવૈધ ખનનના કારણે અત્યારે પહાડ, ધરતી, નદી, નાળા બધું ખોદકામ કરવામાં આવે છે, જેથી કરીને માલઢોરનો ચારોય ખાઈ ગયા છે અને એની અંદર પથ્થરોય ખોદીને ખાઈ ગયા છે. અને એના કારણે થઈને માલધારીઓને વધારે ચરાવવા માટેના જે ગૌચરો છે એ પણ ખૂંટિયા ચરી ગયા છે અને હવે ગૌચરો વધ્યા નથી. એટલે માલધારીને ન છૂટકે અહીંથી પલાયન કરવું પડે છે અને ખેડા બાજુ ગમે એ બાજુ જવું પડે છે માલઢોરને ચરાવવા માટે. ખાસ વાત કરવા જઈએ તો જે કીધું કે આ તાપમાન વધવાના કારણે અંદર જ્યારે હાલ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને મંતવ્ય ન્યૂઝ દ્વારા ગત વર્ષથી જ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે જે 75 લાખ વૃક્ષ વાવી અને જીવન બચાવીએ. ત્યારે વાત આપણે કરવા જઈએ તો શું કહેશો કે હાલ જે ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં નિકંદન નીકળી રહ્યું છે, ફોરેસ્ટ દ્વારા જે વૃક્ષોનું જતન કરવા જોઈએ એની નથી જાળવણી કરવામાં આવતી, શું કહેશો? ખાસ તો સુરેન્દ્રનગરમાં જે વધારે તાપમાન પડે છે એ તો જે આગળના ભાઈએ વાત કરી કે આ ખનિજ ખોદકામ, પણ મારું એવું માનવું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક જે આપણે સુરેન્દ્રનગરના જે ડેમ છે અને એનું પાણી રાજકોટને એ બધે જાય છે, પણ સુરેન્દ્રનગરના વિસ્તારમાં પાણી મળતું નથી. અને જે પાણી નથી મળતું એના કારણે ઝાડવા ઉછેરતા નથી. ઉનાળાના કારણે જે ઝાડવા ઉછેર્યા હોય એ સુકાઈ જાય છે. જંગલ ખાતાવાળા થોડી ઘણી મહેનત કરતા હોય પણ પાણી નથી મળતું. પાણી મળશે આખા સુરેન્દ્રનગર જિલ્લાને, ખેતરે પાણી જશે તો ખેડૂતોએ પાણી ઝાડવાને પાઈ શકશે અને જો ઝાડવા ઉછરશે તો જ આ તાપમાન ઘટશે, બાકી બીજો કામનો કોઈ સ્કોપ નથી. તો આને સરકારને મારી એક ખાસ વિનંતી છે કે ખરેખર પાણીની વ્યવસ્થા જે ખોટી રીતે નદીમાં વેડફાય એ બચાવવું જોઈએ અને ખેતરો સુધી અને જ્યાં વૃક્ષોને પાણી મળે આવી વ્યવસ્થા કરવી જોઈએ, તો ખાસ આ ગરમીનું થોડુંક ફેરફાર થાય. આપણી સાથે પંકજભાઈ જે શું વાત કરશો કે જે હાલ તાપમાન સતત વધી રહ્યું છે, તો શાના કારણે વધી રહ્યું છે અને આના માટે શું કરવું જોઈએ? અત્યારે તાપમાન તો વધી રહ્યું છે, દેખાઈ રહ્યું છે, પણ આ ફોરેસ્ટ ખાતાની અંદર જે ખોટું થઈ રહ્યું છે અને ફોરેસ્ટ ખાતા જે ખોટા પૈસા ઝાડવા ઉછેરના લઈ રહ્યા છે અને આ ઝાડવાનું નિકંદન નીકળી ગયું છે, એમાં ફોરેસ્ટ અધિકારીએ ખુદ સામેલ છે અને સંસ્થાઓ પણ સામેલ છે. આની અંદર ખોટા પૈસા સરકારનો ઉચ્ચાપત કરી અને આ ઝાડવા વાવી અને આ ઝાડવાનો ઉછેર નથી કરી શકાય, એના હિસાબે આ માનવને અધિકાર અને જાનવરને આ દુઃખની દશા ભોગવી રહી છે. એ ચોક્કસ આપણે વાત કરવા જઈશું તો ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે તાપમાન વધી રહ્યું છે તેના ઘણા કારણો છે. કે હાલ વાત કરવા જઈએ તો જે પહેલાંના જમાનાની અંદર જ્યારે રોડના કામગીરી કરવામાં આવતા એની જગ્યાએ અત્યારે હાલ સિમેન્ટના જંગલો બનાવીને આરસીસી અને બ્લોકનું કામગીરી કરવામાં આવી રહી છે. અને ખાસ બીજી વાત કરવા જઈએ તો જે વૃક્ષોનું વાવેતર જે કરવામાં આવે છે તે વૃક્ષોનું વાવેતર કરવામાં પૂરતા પ્રમાણમાં નથી આવતું, જેને લઈને હાલ ગ્લોબલ વોર્મિંગ થઈ રહી છે. અને ખાસ આ જે તાપમાન ઘટાડવા માટે જ્યારે લોકો કહી રહ્યા છે કે ખાસ કરીને વૃક્ષો વાવવા જોઈએ, પોતાનું જીવન વૃક્ષ વાવીને બચાવવું જોઈએ. અને હાલ જો વાત કરવા જઈએ તો ગત વર્ષથી જ મંત્રી ન્યૂઝ ટીમ દ્વારા જ્યારે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે વૃક્ષ વાવી અને જીવન બચાવી, અને હાલ આપણા જે આખી નેમ છે એ નેમને સાર્થક કરી અને વૃક્ષ વાવો, જીવન બચાવો. સુરેન્દ્રનગરથી અશોકરામી, મંત્રી ન્યૂઝ. વલસાડના લોકો પાસેથી જાણીશું કે વધતી જતી ગરમી પાછળ તેમના શું મંતવ્ય છે. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 5 દિવસથી હીટ વેવની અંદર લોકો શેકાઈ રહ્યા છે.
40 થી 45 જેટલું ડિગ્રીનું તાપમાન છે અને લોકો હાલ શેકાઈ રહ્યા છે. ગરમીના કારણે હાલ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ગુજરાતની અંદર. ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર ઇતિહાસની અંદર પ્રથમ વખત 40 થી 45 જેટલું ડિગ્રીનું તાપમાન નોંધાયું છે. હા, કહી શકાય પ્રથમ વખત કહી શકાય ઇતિહાસની અંદર. વલસાડવાસીઓ પાસે જાણવાનો પ્રયાસ કરશું. ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, શું કારણ મૂળભૂત હોઈ શકે છે? મયુરભાઈ, વલસાડ જે જિલ્લો છે, વલસાડ શહેર જે છે તે દરિયા કિનારાનો આવેલું છે અને વર્ષોથી આપણે જોઈએ કે દરિયા કિનારા પર વાતાવરણ જે છે તે થોડું સારું રહે છે. બહુ ગરમી પણ નથી પડતી, ઠંડી પણ નથી પડતી. પણ છેલ્લા 3 થી 4 વર્ષની આપણે પેટર્ન જોઈએ તો આખી પેટર્ન હવામાનની બદલાઈ છે. ઠંડી પણ વધારે પડે છે અને ગરમી પણ વધારે પડે છે, જેનું મુખ્ય કારણ એક એવું કહેવાય છે કે ઉત્તર પૂર્વના પવન જે છે ને તે ગરમી પણ લાવે છે અને ઠંડી પણ લાવે છે. તો વલસાડમાં જે પવનની દિશા થોડી બદલાય છે. સંક્રાંતિ પર પણ આપણે જોતા હશે કે થોડી દિશા પહેલાં પશ્ચિમથી પવન આવતા હતા, જે દરિયામાંથી ઉઠતા હોય પવન, તેના કારણે થોડી ઠંડક રહેતી હતી. પણ હમણાં હાલ ઉત્તર અને પૂર્વના પવન આવી રહ્યા છે, એના કારણે ગરમી વધી રહી હોવાનું નિષ્ણાતોનું માનવું છે. માનવું છે શું કેવું સર? દાયકાઓ થઈ ગયા, વલસાડની અંદર પ્રથમ વખત આટલી ગરમી, શું કેવું છે? વલસાડમાં ખરેખર આપણે સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં આપણે ગણીએ તો વલસાડ એટલે સ્વર્ગ સમાન. સ્પેશિયલી ગુજરાતીમાં તમે જ્યારે બી આપણે વડોદરા તરફથી, અમદાવાદ તરફથી આવો અને વલસાડની જેવી ડિસ્ટ્રિક્ટની આપણે બાઉન્ડ્રી ચાલુ થાય એટલે ઠંડી લહેરો ચાલુ થઈ જતી. હવે આ વર્ષે અને બીજા છેલ્લા 2-3 વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ, આપણે ત્યાં પણ આડેધડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આપણે ખેતી અને વૃક્ષોનું નિકંદન, આ બધા કારણો જોતાં આપણે ત્યાં પણ હવે આ અપૂર્વભાઈએ કહ્યું તે પ્રમાણે જે પવનોની ગતિ છે તે પ્રમાણે પણ આપણે ત્યાં ખૂબ જ ગરમી વધી રહી છે. બાકી આપણે વલસાડમાં અને વલસાડ શહેરમાં અને જિલ્લામાં 45 ડિગ્રી એટલે સ્વપ્ન સમાન કહેવાય. શું લાગે છે? ધરમપુર કપરાડાથી આપ આવો છો. ધરમપુર કપરાડાની અંદર પણ હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલાં એટલી ન હતી, હવે શું લાગે? શું કારણ હોઈ શકે? એમાં એવું છે કે ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ જે વિસ્તારો છે, આ જે વિસ્તારોમાં જે પ્રકૃતિ પૂજન જે વૃક્ષો છે એ ધીરે ધીરે ઘટ અને એના કારણે જે જંગલ, જે ડુંગરો છે એ બોડા થઈ ગયા. એના કારણે જે ખરેખર ગરમીનું જે તાપમાન એ વધી રહ્યું છે અને જે પાણીના જે તરો છે એ પણ ઘટી. હમણાં જે ઔરંગા નદી જે ઉપરથી જે મહારાષ્ટ્ર બોર્ડરમાંથી આવે તે વિસ્તારમાં તો ઉપર તો તદ્દન ખરેખર હાવ સૂકી થઈ ગઈ છે. એટલે જેથી જે કપરાડા છે અને કપરાડા, ધરમપુર જે અંતરિયાળ વિસ્તારમાં જે અમે દરેક વિસ્તારોમાં ફરીએ તો તાપમાન 40-45 ડિગ્રી જે છે 2024માં, ખરેખર આ વિસ્તારની પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે તદ્દન જે જંગલો હવે નષ્ટ થઈ ગયા એના કારણે આ તાપમાન વધી રહ્યું છે. શું લાગે છે? તદ્દન જંગલો નષ્ટ થઈ રહ્યા છે, ગરમીનું બીજું કોઈ કારણ હોઈ શકે ખરું? મુખ્ય કારણ તો એક એ જ છે જેમણે કીધું કે પવનની દિશાઓ. બીજું આજે જ્યારે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જે વૃક્ષારોપણ અટકી ગયું છે, એ કોન્ક્રીટના જે જંગલો આવી ગયા છે, વસ્તી વધી ગઈ છે. ને વલસાડ જિલ્લામાં એશિયાની નંબર 1 કહેવાય એવી વાપી ઇન્ડસ્ટ્રીઝ છે. એ ઇન્ડસ્ટ્રીઝનો બી જે પ્રભાવ છે એ 30 કિલોમીટર દાયરામાં આવે જ છે. એના લીધે પણ ગરમીનું પ્રમાણ વધી જાય છે. પ્લસ જે વસ્તી વધી ગઈ છે, આપણી વસ્તીની બી ગરમી ને એ હિસાબે વાહન વ્યવહાર વધી ગયા. એ પ્રદૂષણના લીધે બી આ ગરમી આ વખતે જે વધારે આવી એવું મારું મંતવ્ય છે. પ્રદૂષણ વધી રહ્યા છે, વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, શું કેવું છે આપને? મેન તો આ પહેલાં જે ડેવલપિંગ થાય છે ને, જે વાડીઓ કપાઈ જાય છે પ્લોટિંગમાં ને એમાં, એના લીધે જરીક વધારે તાપનું પ્રમાણ વધે છે. ઝાડો કપાઈ જાય છે, બંગલાઓ બને છે, બિલ્ડિંગો બને છે, એના લીધે ગરમીનું પ્રમાણ વધારે છે. શું લાગે છે? ગરમીનું તાપમાન કેટલું છે, કેટલું વધારે લાગી રહ્યું છે, શું લાગે છે તમને? આજ વાત થઈ હતી પ્રેમભાઈના કહેવા પ્રમાણે, જે ઝાડો જ્યારે રીડેવલપમેન્ટ થાય છે, લોકો બધું તે ઝાડો કપાય છે, તેના કારણે પ્રોબ્લેમ થઈ શકે છે એમ લાગે. તો ખાસ કરીને જોવા રહીએ કે ભાઈ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, તે બાબત પણ હોઈ શકે. આપનું શું કહેવું છે? વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. મયુરભાઈ, ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાત કે કશે બી લો, ઇન્ડિયામાં સૌથી મોટું સ્કેમ વૃક્ષારોપણનું છે. મોટી મોટી સંસ્થાઓ હોય કે રાજકારણ કે કોઈ પણ હોય, XYZ કોઈ પણ હોય કે કોર્પોરેટ હોય, એ લોકો બધા વૃક્ષારોપણ માટે સોશિયલ મીડિયામાં ફોટા પડાવે છે, વૃક્ષો રોપે છે અને એને મોટા કરતા નથી, અને તેના માટે જવાબદાર છે
માત્ર ને માત્ર વૃક્ષારોપણની વાર્તા જ થાય છે, ખરા અર્થમાં વૃક્ષારોપણ થતું નથી. ખાસ કરીને સર શું ખરા અર્થની અંદર વૃક્ષારોપણ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? મંતવ્ય ન્યૂઝની બાબતે હું ખૂબ જ અભિનંદન આપું છું અને હું એવું માનું છું કે મંતવ્ય ન્યૂઝની જેમ બીજા બધા ચેનલોએ, બધા સમાજસેવી સંસ્થાઓએ, તંત્રએ વૃક્ષારોપણને ખૂબ જ લઈને આ ગ્લોબલ વોર્મિંગ જે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેને અટકાવવા માટે ખૂબ જ એક સંયુક્ત પ્રયાસ કરવાની જરૂરત છે. અને આપણે આ બધા સોશિયલ મીડિયા અને એ પ્રમાણેના જે પ્રચારો અને જે શો ઓફમાંથી બહાર નીકળીને ખરેખર કોન્ક્રીટ કામ કરીએ. વૃક્ષોનું નિકંદન થઈ ચૂક્યું છે અને જોવા વલસાડ જિલ્લાની અંદર મંતવ્ય ન્યૂઝ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. તેવી રીતે દરેક સંસ્થાએ વૃક્ષારોપણ પણ કરવું જોઈએ તેવું વલસાડ વાસીઓ જણાવી રહ્યા છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં ગાંધીનગર, વડોદરા, વલસાડ અને સુરેન્દ્રનગરથી જનતા પાસેથી જાણ્યું કે રાજ્યમાં જે દિન પ્રતિદિન ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેને લઈને તેમના શું મંતવ્ય છે. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.